કરો આરંભ. મંગલાચરણમ ચિંતા સંતાનહંતારો યત્પાદંબુજરેણવ શ્રિયાનંતાન્ય ચચારં પ્ರಣમામિ મુમુર્મુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદये શેષે લીલાક્ષીરાભિષયણम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તેથી કાલે જોયો હતો કે ધૈર્યનો આદર્શ સ્વરૂપ કાલે જોયો હતો. અહીંયા મહાપ્રભુજી વિવેક ધૈર્ય અને આશ્રયનો આદર્શ સ્વરૂપ પહેલા બતાવે છે, પછી એ આદર્શ સ્વરૂપની સ્થિતિ પર પહોંચવાના ઉપાયો બતાવે છે. જે ઉપાયોથી આપણે આદર્શ સ્થિતિ સુધી પહોંચી શકીએ અને એમાં જે અડચણો કે પ્રતિબંધો આવે એને દૂર કરી અને વિવેક ધૈર્ય અને આશ્રયને દ્રઢ કરી શકીએ અને એનું રક્ષણ કરી શકીએ. વિવેક હા બોલ. વિવેકમાં એમ જોયો કે પ્રભુ બધું પોતાની ઈચ્છાથી જ કરશે એવો વિશ્વાસ એને વિવેક કહેવાય છે. આ વિવેકનો આદર્શ સ્વરૂપ છે. એવી જ રીતે મરણ પર્યંત 3 પ્રકારના દુઃખોને સહન કરવા એ સર્વત્ર એટલે ચારે બાજુથી અને હંમેશા સહન કરવા એને ધૈર્ય કહેવાય છે. આ ધૈર્યનો આદર્શ સ્વરૂપ છે. એટલે આ જે દુઃખ છે એ તો એકદમ કઠિન થઈ ગયો. મરણ પર્યંત સુધી પરાકાષ્ઠાનો ધૈર્ય ધારણ કરવો આવું થઈ ગયું. એનો મતલબ તો એવું થઈ ગયું કે માણસ મૃત્યુને જ પ્રાપ્ત થઈ જાય આટલો દુઃખ સહન કરવો. એટલે તો અહીંયા મહાપ્રભુજી એમ સમજાવી રહ્યા છે કે અહીંયાથી આ ધૈર્યને ધારણ કરવાની અહીંયાથી એમ શરૂઆત અહીંયાથી તમે એટલી સહન કરવો એમ નથી કહેતા. મહાપ્રભુજીનો અભિપ્રાય છે કે જો તમે વિવેકને સાધી શકશો તો તમારા અંદર ધૈર્ય ધારણ કરવાનો પણ સામર્થ્ય આવશે, કેમ કે એ સિદ્ધાંત તમારો દ્રઢ થઈ જાય છે કે પ્રભુ બધું પોતાની ઈચ્છાથી જ કરશે એવો વિશ્વાસ. તો તે સ્થિતિમાં જે દુઃખ આવી રહ્યા છે તે પણ પ્રભુ ઈચ્છાથી નહીં આવે, દૂર થશે અને આપણે એ દુઃખને સ્વીકારી શકશું. અને બીજું કે એમ પણ સમજી શકીએ કે વિવેકના બેઝ ઉપર આપણે ધૈર્ય થઈ શકે છે, આપણે ધૈર્ય ધારણ કરી શકીએ છીએ. આપણો જેટલો પાયો એટલે કે વિવેક જેટલો મજબૂત હશે એટલો ધૈર્ય જાળવાની આપણામાં શક્તિ હશે, સામર્થ્ય હશે અને કોઈ તકલીફ પણ નહીં પડે. તો જે લક્ષણ અહીંયા કયા છે કે મરણ પર્યંત ચારે તરફથી અને સદા હંમેશા 3 પ્રકારના દુઃખ સહન કરવા એટલે પ્રતિકાર કર્યા વગર અને તેને સ્વીકાર કરવો એનું નામ ધૈર્ય. અને આ એનું પરિપક્વ લક્ષણ છે, આદર્શ લક્ષણ છે. ત્યાંથી શરૂઆત કરવો એવો અભિપ્રાય નથી, કેમ કે એટલી કોઈના અંદર ક્ષમતા ના હોય કે ત્યાંથી તે શરૂઆત કરી શકે. અહીંયા પછી આગળ 3 પ્રકારના દુઃખો કયા છે: આદિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક. આદિભૌતિક દુઃખો એટલે દેહ સંબંધિત દુઃખો, આધ્યાત્મિક દુઃખો એટલે આત્મા સંબંધિત દુઃખો અને આધિદૈવિક દુઃખો એટલે પરમાત્મા સંબંધિત દુઃખો. ને એના એક્ઝામ્પલ છે એના આગળના શ્લોકમાં લીધેલા છે. તક્રવત ને દેહવત. તક્રવત દેહવત એટલે કે શરીરને છાશની જેમ સમજવું. છાશ એટલે કે જે તત્વ વગરની હોય, જે દેહ છે તે સાર વગરનો છે. હવે એના ઉપર ગમે દુઃખ આવતા હોય તો આવા દુઃખો વાળા આ તો સાર વગરના શરીર છે, તો એને કોઈ પણ પીડા થાય તો શું વાંધો? જેમ છાશને વલોવશું તો એને થોડી પીડા થશે, એમ આપણે દેહને સમજવું જોઈએ. અને જડવત એટલે જડભરતનું ઉદાહરણ આપ્યો છે. અને પછી ગોપભાર્યવત એ આધિદૈવિક ઉદાહરણ છે, એમાં ગોપીઓનો ઉદાહરણ આપ્યો છે. તેથી આગળ કરું. હજી અમને
સારા પ્રવાહમાં વહી રહ્યા હતા ને એટલે હોશ પોશ રહ્યા નહીં. અચ્છા, હવે જુઓ, આમાં એક વાત ઓર સમજવાની એ છે, પ્રશ્ન છે કે ધૈર્ય એમનું સ્વરૂપ એવી રીતે સમજાવ્યું કે ત્રણેય પ્રકારના દુઃખોને મરણ પર્યંત બધી તરફથી સદા સહન કરવા, એનું નામ ધૈર્ય. પણ પ્રશ્ન એ છે કે દુઃખોને સહન શા માટે કરવા? એનો ઉત્તર શું હોઈ શકે એ વિચારવું જોઈએ. કાલે થોડો મેં સંકેત કર્યો હતો એ વિષયમાં, પણ આપણે તો હંમેશા એ વાત જોઈએ છીએ કે બધા જ મનુષ્ય માત્ર કે જીવ માત્ર એની પ્રવૃત્તિ, એના બે જ લક્ષ્ય છે, સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. આપણે જેટલી પણ ક્રિયા કરીએ છીએ, સવારથી ઉઠીને અને રાતના સુધા સુધી અને જન્મથી લઈને અને મરણ સુધી, એ બધી જ ક્રિયાઓ છે એના બે જ લક્ષ્ય છે, સુખ પ્રાપ્તિ અને દુઃખ નાશ. તો અહીંયા જ્યારે એમ કહેવામાં આવે છે કે મરણ પર્યંત સદા બધા પ્રકારના દુઃખોને બધે તરફથી સહન કરવા, તો આ તો પુષ્ટિ માર્ગની જગ્યાએ દુઃખ માર્ગ થઈ ગયો હોય એવું લાગે આપણને. પછી મહાપ્રભુજીના દૃષ્ટિથી દુઃખને સહન શા માટે કરવું જોઈએ અને એનાથી શરણ માર્ગ કે ભક્તિ માર્ગમાં એની ઉપયોગિતા શું, એ આપણે વિચારવું જોઈએ ને. એનું ઉદાહરણ આપું, જેમ કાલે મેં તમને ઉદાહરણ આપ્યું કે વિદ્યાર્થીઓ જે પણ અભ્યાસ કરે છે એ લોકોને કોઈને પણ ભણવું સારું ન લાગે, મારી કૂટીને એને સ્કૂલ મોકલે, સૂવું હોય અને જબરજસ્તી જલ્દી ઉઠાડી દે, 6 કલાક 6 મિનિટે સખણા બેસતા ન હોય એમને 6 કલાક બેન્ચ પર સીધા સટ બેસવું પડે, પુસ્તક હાથમાં લેવી ન ગમે તોય આટલા વર્ષો સુધી 16, 17, 18 વર્ષ સુધી તો બધા લોકો પુસ્તક લઈ લઈને ભણે જ છે. કે એકે પ્રવૃત્તિ એવી નથી કે જે કોઈ વિદ્યાર્થીને ગમે એવી પ્રવૃત્તિ હોય તો ખાલી જ્યારે એક પીરિયડ પૂરો થાય બીજો શરૂ થાય એના વચ્ચેનો ટાઈમ અને રિસેસ અને રજાનો ટાઈમ, એ જ એવી પ્રવૃત્તિ છે કે જ્યારે બધા લોકો હલ્લા ગુલ્લા કરતા એકદમ પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય. પણ તેમ છતાં પણ આપણે સમાજમાં જોઈએ છીએ કે બધા જ ભણે છે, ભણતા નથી એમને સરકાર પ્રેરિત કરે છે કે નહીં ભણવું જ જોઈએ, ભણો ભણો ભણો. તો એ પીડાને બધા સહન કરવા માટે કહે છે. એ જ વસ્તુ પૈસા કમાવાના વિષયમાં પણ છે. જે લોકો પણ પૈસા કમાય છે એ પૈસા કમાવા માટે તો પરિશ્રમ જ કરવો પડે છે. કેટલી બધી માથાકૂટ છે, કેટલી મહેનત છે, કોઈને શારીરિક છે, કોઈને માનસિક છે, પણ પીડા તો છે જ. પણ પૈસા કમાવામાં માણસની ગણતરી એવી હોય છે કે પૈસા મળશે તો એનાથી સુખ મળશે. એ સુખના માટે આ પૈસા કમાવાનું દુઃખ વેઠે છે, અથવા એની પ્રાથમિક જે જરૂરિયાત છે એ પૂરી થતી નથી તો એના માટે તો જે પણ ઉપાય કરવો હોય તે કરવો જ પડશે. એ ચાહે સુખના રૂપની પ્રાપ્તિના રૂપમાં હોય, ચાહે દુઃખની નિવૃત્તિના રૂપમાં હોય. તો જે પણ દુઃખ આપણે સહન કરી રહ્યા છીએ એ યા તો કોઈ મજબૂરીથી કરી રહ્યા છીએ અથવા મોટું દુઃખ પછીથી સહન કરવું પડશે એના કરતાં નાનું દુઃખ પહેલાં સહન કરીને જેટલો ટાઈમ ખેંચાય એટલો ખેંચી લો. બીજું એવું કેલ્ક્યુલેશન હોય એમાં. સમજાયું ને? તો એનું ઉદાહરણ લઈએ આપણે કે જેમાં આપણને કોઈ રોગ થયો એના માટે તમને કડવી દવા કે ઇન્જેક્શન કે સર્જરી
એ ડૉક્ટર તમને ટ્રીટમેન્ટમાં સજેસ્ટ કરે તો એક વખત તો આપણને કે ગોળીથી કામ ચાલતું હોય તો ઇન્જેક્શન ના આપો ને એમ આપણે કહીએ. તે જ રીતે પાટાપિંડીથી પતી જતું હોય તો ટાંકા લેવાનું ન કરો એવું કહીએ આપણે. પણ ડૉક્ટર એમ કહે કે નહીં, તમને નહીં તો પછી સેપ્ટિક થઈ જશે, તમારું એ અંગ કાપી દેવું પડશે, એટલે મોટી પીડાનો ભય બતાવે. તો પછી આપણે અચ્છા ઠીક છે, તો પછી નાની પીડાવાળું કરો. તો મોટી પીડાથી બચવા માટે આપણે નાની પીડાને વેલકમ કરી લઈએ. પછી રોગ કકડીને જે હોય છે, જે રીતે પણ ટ્રીટમેન્ટ થતી હોય તે કરાવી લઈએ. તો જે દુઃખ છે એ મોટા દુઃખને ટાળવા માટે આપણે નાનું દુઃખ સહન કરી લેતા હોઈએ છીએ. તો આપણી પાસે એ દુઃખને સહન કરવાનું એક કોઈને કોઈ ઉચિત કારણ, જસ્ટિફિકેશન છે. તો આ લૌકિક ઉદાહરણ છે કે આપણે દુઃખ શા માટે સહન કરીએ છીએ. બીજું કોઈની મજબૂરી છે. એનું ઉદાહરણ આપણે લઈએ પશુ ને મનુષ્ય. જેમ ઠંડીના દિવસ છે કે વરસાદ છે તો મનુષ્ય પાસે ઘર છે. ઠંડીના દિવસમાં મનુષ્ય પાસે શરીરને ઢાંકવા માટે કપડાં છે. તો એ વાતાવરણને ગરમ નથી કરી શકતો, પણ પોતાના શરીરને આવરણ કરી અને કઈ રીતે એની રક્ષા કરી લે છે. પશુ પાસે તો એનો કોઈ ઉપાય નથી. પાલતુ પશુ હોય તો એના રક્ષક હોય કે પાલક હોય, એ લોકો કંઈક સગવડ હોય તો કરે. પણ જે વ્યવસાય કરનારા હોય એ લોકો પાસે એટલી બધી ક્યાં સબારીઓ છે, ભરવાડ છે. એ લોકો તો ખુલ્લા વાડામાં જ બધા પશુ હોય, ચાહે વરસાદ હોય ચાહે ઠંડી હોય. તો એમને તો દુઃખ સહન કરે જ છૂટકો, કેમ કે મજબૂરી છે એમની. તો દુઃખ આપણે મજબૂરીથી પણ સહન કરી લેતા હોઈએ છીએ. ગરીબ માણસ હોય જેને કમાઈનું સાધનથી ખાવા માટે કંઈ છે નહીં, તો ભૂખ સહન કરી લે. તો આ બધી મજબૂરી છે. કોઈ વ્યક્તિ આપણે એમને જઈને પૂછે કે ભાઈ તમે કેમ આટલું દુઃખ સહન કરો, તો તમે શું કહીએ? મારી પાસે કોઈ દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય નથી, એટલે મજબૂરીથી સહન કરવું પડે છે. એક ત્રીજો રસ્તો એટલે લોકોનું આના પાછળનું દુઃખ સહન કરવા પાછળનું વલણ કે દુઃખમાં જેમને આનંદ આવતો હોય એવું પણ હોય છે. દુઃખમાં આનંદ એટલે આપણે એવા એને અંગ્રેજીમાં સેડિસ્ટ કહે છે, દુઃખવાદી. એટલે સુખ હોય, જેમ પંખો ચાલુ હોય, ગરમી દિવસ પડતી હોય, તો સેડિસ્ટ હોય એ પંખાને નીચે ન બેસીને તડકામાં જઈને બેસે. એ જાતની એની ટેન્ડન્સી હોય છે. સીધો સુગમ રસ્તો હોય એ છોડીને એને ઉબડ-ખાબડ રસ્તામાં ચાલશે. આ સેડિસ્ટિક ટેન્ડન્સી છે. તાજું સાત્વિક ભોજન મળતું હોય તો વાસીને તળેલું ભોજન ખાવાનું પસંદ કરશે. તો આ બધી જાતની મનોવૃત્તિ, અતિ તામસી ચિત્તની અવસ્થા થઈ જાય તો એ શરીરને પીડા આપવામાં, એને શરીરને તો પીડા થાય એટલે એ તો રિએક્શન જે આપતું હોય તે આપશે જ, પરંતુ એને મનસ સંતોષ થાય કે આમને કંઈક કર્યું. એનું ઉદાહરણ લઈએ કે જેમ આપણે પૂજન માટે, પૂજનમાંનું એક અંગ પરિક્રમા છે, પ્રદક્ષિણા. હવે શાસ્ત્ર એમ કહે છે કે તમે જો દેવ કોઈ એવી જગ્યાએ બિરાજ્યા હોય કે જ્યાં તમે એમના ચારે તરફ ફરી શકો, તો જમણો હાથ દેવ તરફ રહે એવી રીતે તમે એને ગોલ ચક્કર લગાવો તો પ્રદક્ષિણા દેવની થઈ ગઈ. પણ અમુક જગ્યાએ દેવની પ્રદક્ષિણા કરવાનો અવકાશ જ ન હોય, કેમ કે દેવ છે એ દીવારને એકદમ અડીને બિરાજ્યા હોય, અથવા ત્યાં તમને પ્રવેશ ન હોય. તો એનો વિકલ્પ છે એ કાઢે લોકો કે જે મંદિર છે પરિસર એની પરિક્રમા કરી દે. જેમ આપણે દ્વારકા કે વીર દ્વારકામાં જઈએ તો તમે મંદિરની પ્રદક્ષિણા કરી શકો છો. અમુક જગ્યાએ એ પણ સુવિધા ન હોય,
તો ઓર વધારે મોટું સર્કલ તમને થશે. એટલે સર્ક્યુલર જે રોડ હોય રોડ તરફ તમે કરી લો પરિક્રમા. પણ શાસ્ત્ર એમ કહે છે કે એવું કરવાની જો તમારામાં સામર્થ્ય ન હોય તો આત્મપ્રદક્ષિણા કરી શકાય. આત્મપ્રદક્ષિણા એટલે તમે જ્યાં ઊભા છો ત્યાં તમે ગોલ ચક્કર લગાવી લો એટલે દેવની પ્રદક્ષિણા થઈ ગઈ. પણ આ શાસ્ત્ર કહેલો રસ્તો છે અને એમાં દેવ પ્રસન્ન છે કે મેં માની લીધી તમારી પ્રદક્ષિણા તે મારી કરી. હવે જુઓ કે જે માણસમાં થોડું શરીરમાં સામર્થ્ય છે તો એમ વિચારશે કે ભાઈ હું ત્યારે થોડો સમય લાગશે પણ હું કરી શકું તો મંદિરની કરી લઉં પરિક્રમા. મંદિરની શક્ય ન હોય તો મંદિર પરિસરની કરી લઉં. મંદિર પરિસરની શક્ય ન હોય તો ગામની કરી લઉં. તો ચડતો જ જાય ને. આ તો મંદિરની વાત કરી રહ્યો છું. નર્મદાની પરિક્રમા લોકો કરે છે. નર્મદા તો નદી છે, અમરકંટકથી એનો ઉદ્ગમ છે, ભરૂચ જઈને ને સમુદ્રને મળે છે. તો 900, 700, 800, 900 કિલોમીટર જેટલી છે. એટલે અહીંયાથી ત્યાં જાઓ ને ત્યાંથી પાછા તો 4 વર્ષમાં પૂરી થાય પરિક્રમા. તો તમે એવા પરિક્રમા કરનારા લોકો છે કોઈ જેમની પાસે ફુરસત છે એટલી અને બીજું કંઈ કામ છે નહીં સાર્થક તો ભલે કરે, અથવા એમના અંદર એટલો પ્રબલ ભક્તિભાવ છે તો પણ ભલે કરે. એમની આપણે નિંદા સ્તુતિની વાત નથી, પણ જે સહજ સુલભ ઉપાય છે એને છોડીને જો આવી તપસ્યા કે કષ્ટમાં જ જેને આનંદ આવી રહ્યો છે તો એક અલગ જાતની મનોવૃત્તિ છે એમ આપણે કહી શકીએ. જેમ ગિરિરાજજીની પરિક્રમા આપણે કરીએ પગે ચાલીને, કોઈ કહે કે નહીં એમ નહીં આપણે દંડોથી લગાવીને કરીએ તો એક દંડ લગાવતા જાય, સૂતા જાય, પાછા ઉઠતા જાય. પછી કોઈને એમ થાય કે નહીં એકથી શું 108 દંડોથી, તો એક જ જગ્યાએ 108 વખત દંડ લગાવે પછી આગળ વધે. 3 વર્ષમાં એ પૂરી થાય. તો હમણાં એક મહાપુરુષ દેખાણા એ 1008 કરી રહ્યા છે. તો હવે આ એક જાતની મનોવિકૃતિ કહેવાશે, અતિ તામસતા કહેવાશે. પણ એ દુઃખાત્મવાદીનું એક્ઝામ્પલ છે કે તમે કઈ રીતે અહીંયા તમે જોયા હશે કે નવરાત્રિના દિવસોમાં ઘણા લોકો જવારા ઉગાડતા હોય. કોઈ હાથ ઉપર ઉગાડે, કોઈ માથ ઉપર ઉગાડે, કોઈ છાતી ઉપર જવારા ઉગાડે. 9 દિવસ સૂઈ જાય પછી અહીંયા માટી પાથરે છાતી ઉપર, પેટ ઉપર, એના ઉપર જવ ને વાવે અને 9 દિવસ એમને એમ પડ્યા રહે. એમના ઉપર જવારા ઉગે. પછી એ અંકુરાર્પણ છે ત્યાં દેવીને કરે. હા, માથા ઉપર છાબડી રાખી દે. 9 દિવસ સૂવે પણ નહીં, ઉભા જ રહે. હવે માતાજીને આનાથી પ્રસન્નતા થતી હશે કે મેં તો માતાજી કે તો જ ખબર પડે. પણ આ બધી એક જાતની મનોવૃત્તિઓ છે, લોકો આ પ્રકારના હોય છે. તો દુઃખ ઘણી વખતે જે એક કારણ આપણે જોયું કે મજબૂરીથી, બીજું મોટા દુઃખને ટાળવા માટે નાનું દુઃખ સહન કરી, ત્રીજી છે આ સેડિસ્ટિંગ ટેન્ડન્સી છે, એવું પણ હોય છે કે એવા ઘણા બધા કારણો કોઈ પણ દુઃખને સહન કરવા પાછળના હોઈ શકે. આપણને એ વિચારવાનું છે કે શ્રી મહાપ્રભુજી આપણને આ કહી રહ્યા છે, આજ્ઞા શું કરી રહ્યા છે કે મરો ત્યાં સુધી બધા પ્રકારના દુઃખોને ચારે તરફથી બધી રીતે સહન કરો. એટલે કાયિક, વાચિક, માનસિક ત્રણેય રીતે સહન કરો અને સદા સહન કરો. આ તો બહુ ભયંકર વાત થઈ ગઈ. અને જો આપણે આ વસ્તુને એના પાછળનું જે રહસ્ય છે એ સમજ્યા વગર જેટલું આમાં કહ્યું છે એ અર્થમાં જો વિચારીએ તો સ્થિતિ એ થશે કે હવે અત્યારે તમે પણ ભોજન કર્યું નથી, મેં પણ ભોજન કર્યું નથી. હવે ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામતે સર્વત સદા. મરો ત્યાં સુધી દુઃખ સહન કરવાનું. તો હવે ભોજન કરવું કે ન કરવું, કે દુઃખ સહન કરવું, આ એક મોટો પ્રશ્ન આવી જાય ને. જો આ આજ્ઞા છે
તો આનો મતલબ આ થશે. લાઈટ જતી રહે, પંખો બંધ થઈ જાય, રૂમની અંદર બેઠા છો, પસીનો વહી રહ્યો છે, ખુલ્લી હવા લેવા બહાર જવું કે ન જવું? ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વત્ર સદા. બીમાર પડી ગયા તો ડૉક્ટરને દેખાડવા જવું કે ન જવું? દવા ખાવી કે ન ખાવી? વૃદ્ધ છો, ઊભા નથી થઈ શકતા, કોઈ તમને હાથનો ટેકો આપે કે લાવ ઊભા કરી દઉં, કોઈનો ટેકો લેવો કે ન લેવો? એટલે વ્યવહાર, આ જે સિદ્ધાંત અને વ્યવહાર, આના વચ્ચે આ જાતની એક સમજની આવશ્યકતા આપણને પડે. જો આને લિટરલ સેન્સમાં લઈએ તો આ બધા પ્રશ્નો ઊભા થાય. તો મૂળમાં એ વાત વિચારવાની છે કે શ્રી મહાપ્રભુજી આ રીતે ધૈર્યનું લક્ષણ આપી રહ્યા છે, તો એના પાછળનું રહસ્ય શું છે? અને એ પ્રભુની આશ્રય કે શરણાગતિ કે ભક્તિ, એમાં એની ઉપયોગિતા કે ઉપકારકતા શું છે એ આપણને વિચારવું પડશે. ભક્તિ તને વિચારવાનું છે. કર્યો વિચાર? હા, તો બતાવ. મને એવું લાગે છે કે આમાં એમ થઈ શકે છે કે આપણે જે દુઃખ છે એ અગર કોઈક આપણે સહેજ થઈ શકીએ છીએ દુઃખ અગર આપણે સહન કરીશું. જેમ કે સેવામાં અગર એવા દુઃખ આપણે આવે છે તો કોઈ આપણે આમ હેરાન કરે છે, કોઈ નાનો બાળક હોય કે આપણે સેવા કરતા હોઈએ ને આપણે એમ જરાક મોડો થતો હોય ને આપણે સેવા કરતા હોઈએ, આપણો મન ઠાકોરજીમાં હોય ને કોઈ આપણે વારે ઘડી કઈ વસ્તુ માટે એમનો એવો ઇન્ટેન્શન ના હોય પણ એ કરતા હોય તો આપણે એમ ગુસ્સો આવે તો આપણો મનમાં ઉદ્વેગ લાગે ને આપણો ચિત્ત ઠાકોરજીમાં ન લાગે. તો એવી પરિસ્થિતિમાં આપણે દુઃખને સહન કરીને પ્રભુ ઉપર બધું રાખીને આપણે એવું વિચારીને સેવામાં પણ ઠાકોરજીમાં ચિત્ત રાખવું જોઈએ, સેવામાં ચિત્ત રાખવું જોઈએ. એટલે મહાપ્રભુજીએ કહ્યું હોય કે આપણે એમ સહેજ થઈએ અને આપણો ઉદ્વેગ ને એવું બધું પણ ના થાય ઠાકોરજીની સેવામાં, અને આપણો મન બીજી બધી વાતોમાં ભટકે પણ નહીં. એટલે મને એવું લાગે છે. અચ્છા, તને શું લાગે છે? મને એવું લાગે છે કે આ વાતને વિવેકથી આપણે કનેક્ટ કરીને જોઈએ તો વિવેકની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે કે આપણે હરિસ્વરોની ચર્ચા કરી શકીએ. એટલે પ્રભુ બધું પોતાની ઈચ્છાથી કરશે એવો વિશ્વાસ. તો આપણે કોઈ દુઃખ આવે તો આપણે ક્યારેક એટલું આપણા દુઃખમાં આપણે એટલો દુઃખનો અસર આપણા ઉપર થાય તો ક્યારેક કોઈ પ્રાર્થના કરવા મળી જાય કે આવું દુઃખ મારાથી સહન નહીં થાય, પ્રભુ તમે કાંઈક કરો. તો તો એ પછી વિવેકની કેરેક્ટરિસ્ટિક્સથી ઊંધું થઈ જાય તો પછી આપણામાં આપણો વિવેક ઊંધું થઈ જાય. તો એટલે દુઃખ સહન કરવાનું કીધું છે કે આ વિવેક પર આપે કીધું પ્રમાણે વિવેક બેઝ છે ને ઉપર ધૈર્યની શીલા થાય. તો વિવેક આપણું બરાબર હશે તો જ ધૈર્ય થશે. તો આપણે એ બધું આ હલાવો ને ફિક્સ રાખે. એટલે આપણે તો એવું આપણે દુઃખને સહન નહીં કરીએ તો દુઃખના કેટલા બધા ટાઈપ્સ છે. તો એમાં કેટલું બધું ઓછું થશે કે કોઈ વખતે અભિમાન આવી જશે કે કોઈ કેટલું બધું થઈ શકે. દુઃખમાં પ્રાર્થના આપણે કરીએ કે આપણો હઠ આવી જાય કે આ દુઃખ થાય તો આપણે આમ નહીં જ કરીએ ને. તો એ બધું એ વિવેક પ્રમાણે એ બધું ત્યાગ કરવાનું છે. તો આપણામાં આ બધું આપણે કરશું તો આપણો વિવેક ખલી જશે. આપણું એટલે એવી રીતે વિવેકનું જે કીધું છે એ પ્રમાણે આપણું નહીં થાય તો આપણું ધૈર્ય સિદ્ધ નહીં થાય. એટલે દુઃખનું ત્યાગ કરવાનું છે ને દુઃખનું એટલે એ દુઃખ સહન કરવાનું કીધું.
હા હા અચ્છા. મને એવું ખુશી, તને શું લાગે છે? જે તો મને એનામાં એવું જ લાગે છે કે આપણને ઠાકોરજીની સેવા અને આશ્રયને સેન્ટરમાં રાખવું જોઈએ. કે દુઃખ આપણે જેમ કે સેવામાં ચિત્ત નથી લાગતું કોઈ દુઃખના લીધે, આપણા હાથમાં છે કે આપણે દુઃખ દૂર કરી શકીએ છીએ તો કરી લેવું, પણ આપણા હાથમાં નથી દુઃખ દૂર કરવું. આખો દિવસ એમ થાય કે દુઃખ છે. ઠાકોરજીની સેવામાં બી ચિત્ત નથી લાગતું તો ઠાકોરજીનો આશ્રય લેવો જોઈએ કે ઠાકોરજીની ઈચ્છા તેમ ઠાકોરજીની સેવામાં બી ચિત્ત લાગી શકે છે. તો એવું થશે દુઃખ એમ થશે કે આખો દિવસ દુઃખ જ છે તો શું થશે કે ઠાકોરજીની સેવા નથી થતી ને એવું જ કર્યા કરશું કે દુઃખ છે. એક વખત આપણે એમ સહન કરતા શીખી જશું તો એ દુઃખ જ જેવું જ નહીં લાગે આપણને પછી. અચ્છા વાંચે બોલવું પડશે ને ત્યાં તારી પ્રેક્ટિસ થશે. હા અચ્છા ભક્તિ, તને કંઈ બીજું કહેવું છે વધારે? ના જ છે. અચ્છા હવે જુઓ, એક વાત સમજો આમાં. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથને આપણે કે મહાપ્રભુજીનો કોઈ એક સ્વતંત્ર ગ્રંથ કે એકમાત્ર ઉપદેશ છે એ રીતે તો આપણે નથી જોઈ રહ્યા, ન જોવું જોઈએ. કેમ કે આગળ પણ શ્રી મહાપ્રભુજીના ઉપદેશ છે, પાછળ પણ છે ષોડશ ગ્રંથની અંતર્ગત. તે ઉપરાંત પણ શ્રી મહાપ્રભુજીએ ઘણી બધી દ્રષ્ટિ આપણને આપી જ છે. શ્રી મહાપ્રભુજી જ્યારે વિવેક ધૈર્યાશ્રય આપણને આજ્ઞા કરી રહ્યા છે તે વખતે કોઈ સ્પેસિફિક વ્યક્તિ કે કોઈ કક્ષાનો કૃષ્ણ માર્ગી શ્રી મહાપ્રભુજી એને સામે રાખીને એને આજ્ઞા કરતા હોય એવું નથી જણાતું. જેમ નવરત્ન ગ્રંથમાં આપણને દેખાય છે કે સિદ્ધાંત રસી પછીથી જેને પ્રભુ સેવા કરતા ચિંતા ઉદ્વેગ થાય છે તો એની ચિંતા ઉદ્વેગની નિવૃત્તિ માટે શ્રી મહાપ્રભુજી એને નવરત્ન ગ્રંથ કહ્યા. તો ચિંતા ઉદ્વેગ જેને છે એવો અને જે ભગવત સેવામાં પ્રવૃત્ત છે એના માટે નવરત્ન તો એકદમ સ્પેસિફિક થઈ ગયું કોના માટે છે. પરંતુ વિવેક ધૈર્યાશ્રયમાં એવી વાત નથી. હવે જ્યારે તમે કોઈ વાત સર્વસામાન્યને અનુલક્ષીને કહેતા હો ત્યારે તમે એને સ્પેસિફિક નેચરની બનાવીને ન કહી શકો. એ લિમિટેશન આવી જાય. જેમ ભારતના ન્યાયાલયમાં કે સંસદ ભવન પર સત્યમેવ જયતે આવું લખેલું છે. એ વાત તો સાચી છે, સત્યનો જ જય થાવ. પણ સંસદ ભવનમાં જેટલું જૂઠું બોલાતું હશે એવું દુનિયામાં ક્યાંય નહીં બોલાતું હોય. એ પાછી બીજું સત્ય છે કે નહીં? નેતાઓ કેટલું બધું જૂઠું બોલતા હોય. તો એનાથી આ સિદ્ધાંત ખોટો નથી પડતો કે સત્યનો જ જય થાવ. એક અભિલાષા છે અથવા તો એક ધ્રુવ સિદ્ધાંત છે. એવી રીતે જે ઉપદેશ સર્વસામાન્યને અનુલક્ષીને એટલે એક લાર્જ કોઈ વાત તમને કહેવામાં આવી રહી હોય તે વખતે એનું નેચર પણ એવો જ હોય છે. એને તમે બહુ સ્પેસિફાઈ ન કરી શકો. તમે એક જમાનામાં એવું થતું કે તમને બીમારી થતી તો ડૉક્ટર દવા બનાવીને એને આપતા. અત્યારે જેમ પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને બજારમાંથી તમને જોઈએ તે પ્રમાણની મિલીગ્રામની ગોળીઓ મળી જાય છે, એવી રીતે પહેલા જમાનામાં મળતું નહીં. એટલે પહેલા જમાનામાં એવું થતું કે જે દવાના અંદર કન્ટેન્ટ આવે, જે ડ્રગ હોય એ ડ્રગ જુદી જુદી ડૉક્ટર પાસે હોય. પછી દર્દીને જેટલી માત્રામાં જે જરૂરત છે એટલી તે વખતે વાટી કૂટીને એની બનાવીને પડીકીઓ બનાવીને આપતા. તે જ રીતે લિક્વિડ હોય તો એ કહેતા કે તમે ઘરેથી બાટલી લેતા આવજો. બાટલી લઈને જાઓ પછી એ લોકો લિક્વિડ એની અંદર મિલાવીને અને પછી કહેતા કે આ દવા બનાવી દીધી તમે લેજો. સમજાયું ને?
પછીથી જેમ જેમ સુવિધાઓ થઈ અને બધી દવા બનાવવાળી કંપની આવી ગઈ, મલ્ટીનેશનલ પણ આવી ગઈ, એટલે પછી અમુક ઉંમરના કે અમુક વજનના લોકો માટે અમુક મિલીગ્રામ હોય તો અમુક મિલીગ્રામની ગોળીઓ તૈયાર આવતી થઈ ગઈ. એટલે હવે એ બનાવવાની અને એ કડાકૂટ રહી નહીં. એટલે જૂની જે દુકાનો હતી દવાની, એમાં ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એવું લખેલું આવતું. હજી પણ જૂના પાટિયા છે, આ સોદાગરમાં તમે જોજો કદાચ લખેલું હશે કે આ ડ્રગિસ્ટ અને કેમિસ્ટ. તો ડ્રગ અને કેમિકલ જે કમ્પાઉન્ડથી જે દવાઓ બનતી હોય એના બધા કન્ટેન્ટ છૂટા છૂટા એમની પાસે મળતા. એટલે જેમ તમને શરીરમાં દુખાવો છે, સોજો છે અને તાવ પણ છે, તો તમને બે જાતની તકલીફો છે. તાવના માટે પેરાસિટામોલ માની લો દવા હોય, અને શરીરમાં સોજા કે એના માટે કોઈ બીજી દવા હોય, તો તમને બે દવાની જરૂર છે. તે જમાનામાં એ બે દવા મળતી નહીં, એટલે બે જુદી જુદી દવાઓને કૂટી પીટીને એની પડીકી બનાવીને તમને આપી દેતા. પણ હવે જેમ કોમ્બીફ્લેમ જેવી દવાઓ છે જેની અંદર આ બંને વસ્તુ આવી છે, તો એ તમને આપે છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે કોઈ વાત સર્વસામાન્યને કહી રહ્યા હો, એટલે એ ચરણ માર્ગી પણ હોઈ શકે, એ ભક્તિ માર્ગી પણ હોઈ શકે, એમાં પ્રાથમિક અવસ્થામાં પણ હોઈ શકે અને બહુ ઊંચી અવસ્થા ઉપર પહોંચેલો પણ હોઈ શકે. એ બધાને ઉદ્દેશીને એને કે મહાપ્રભુજી આ આજ્ઞા કરે છે. તો તે સ્થિતિમાં આમાંથી કયો ઉપદેશ કઈ કક્ષા ઉપર કોને લાગુ પડે છે અને એને એમાંથી શું પોતાનું કર્તવ્ય કે સમજ એમાંથી લેવાની છે, એ એને પોતે નિશ્ચિત કરવું પડશે. એટલે કોઈ વ્યક્તિને પ્રાર્થના કરવાની હેબિટ પડી ગઈ હોય, એમ નાની ઉંમરમાં જેટલા પણ હોય બધા, આપણે બધાને લોકમાં એવી જ હેબિટ હોય છે કે કંઈ પણ આપણને જોઈએ તો માંગ કરીએ છીએ કે નહીં. જે પણ મોટા હોય એને પાસેથી માંગ કરીએ. તો હવે જે ઘરની અંદર મોટા છે એના માટે લૌકિક આવશ્યકતાની પૂર્તિ માટે આપણે માંગવાની આદત પડેલી છે, અને કહેવત બની જાય માગ્યા વગર માએ પીરસે નહીં. તો એ જ આદત પછી દેવતાઓ કે ઈશ્વરના સાથે પણ જોડાઈ જાય છે કે કંઈ જોઈએ તો લોકમાં આપની જરૂરિયાત પૂરી ન થાય તો તમે હાયર ઓથોરિટી પાસે એ ડિમાન્ડ કરો. તો એ પ્રાર્થના ત્યાં શિફ્ટ થઈ ગઈ. સમજાયું ને? તો પ્રાર્થના છે એની એક હેબિટ પડી ગઈ છે. હવે એવો વ્યક્તિ શરણમાં આવ્યો છે પ્રભુના, કે ભક્તિમાં આવ્યો છે, તો આઉટ ઓફ હેબિટ કંઈ પણ તકલીફ તો ચારે બાજુ રહેવાની છે. જન્મથી મૃત્યુ સુધી રોતો માણસ પેદા થાય છે, તકલીફ તો રહેશે. જે તકલીફ આવી નહીં તો માંગો. તો શ્રી મહાપ્રભુજી એને કહે છે કે જો આ વિવેક થઈ ગયો છે, પ્રાર્થિત એવા સતત કિમ સ્યાત સામ્ય વિપ્રાય પંચાયત. તે શ્રી કૃષ્ણનું શરણ સ્વીકાર્યું છે ને, શ્રી કૃષ્ણ રક્ષક માન્યા છે ને, શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે કે નહીં, શ્રી કૃષ્ણ સર્વસમર્થ છે કે નહીં, તું માને છે આ વાતને? જો સર્વજ્ઞ છે તો તારી જરૂરત શું છે એ જાણે છે, જો સમર્થ છે તો તારી જરૂરત પૂરી કરવામાં પણ શક્તિમાન છે. માંગવાથી શું થશે? કેમ કે આખરે હરિ સર્વની જે શાસન કરી છે કરશે તો પોતાનું ધાર્યું છે. તો તું માંગીને તારું નાક શું કામ કપાવે છે? એમના સામે શું કામ તું નીચો થાય છે? માંગે સર્વસ્વ જાત કહે એવું કહેવાય. માંગ્યું એટલે બધું કહે છે. વગર માંગે મળે, ઇજ્જતથી મળે. માંગીને મળે તો મળે પણ ઇજ્જત જાય. તો આ એના માટે કહેલો ઉપદેશ છે. સમજાય ને? તો પ્રાર્થના એટલા માટે અવિવેક કહી. હવે આ ઉપદેશ કોના માટે છે? જે ભક્તિ માર્ગ કે શરણ માર્ગમાં શ્રેષ્ઠ અવસ્થા ઉપર પહોંચેલો છે એના માટે આ ઉપદેશ છે જ નહીં. કે એ તો એમ કહે હું માંગતો જ નથી ક્યારે, મેં જીવનમાં ક્યારે માંગ્યું નથી.
તો એના માટે આ ઉપદેશ નથી. હવે માંગવામાં પણ દરેકની કક્ષાના ભેદ છે. કોઈ નાની નાની વસ્તુ માટે પ્રાર્થના કરતો હોય, એ વસ્તુ જેને ઉપલબ્ધ હોય એ એની ઈચ્છા થાય જ નહીં, અને તો એને ઊંચા લેવલની ઈચ્છા થાય. એમ મજાકમાં એક વખતે એવો મીમ આવ્યું હતું, એમાં ઓલો સિદ્ધિવિનાયક સામે જઈને ને કોઈ અંબાણીનો દીકરો બેમાંથી કોઈ એક આમ હાથ જોડીને ઊભો હતો, એના ઉપર એમ લખ્યું હતું કે અંબાણી એમ કહેતો હશે કે ભગવાન તમને કઈ જોઈતું હતું જરા કહેજો. કેમ કે એને કોઈ વસ્તુ અનુપલબ્ધ હોય એવું છે જ નહીં, તો એ ભગવાન પાસે શું કામ જતો હશે? ઓલાને એમ ચિંતા થઈ કે ભગવાનને કઈ જરૂરત હોય ને હું આપી દઉં. તો આ રીતે માંગવાના પ્રકાર છે. તો હાયર લેવલની એને કોઈ કામના થતી હોય તો પણ શ્રી મહાપ્રભુજી એને ફરીથી ટોકી રહ્યા છે કે ભાઈ ભગવાન પોતાની ઈચ્છાથી જ કરશે, ભગવાન સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે, પ્રાર્થના નહીં કરવી. એવી રીતે અહીંયા ધૈર્યમાં પણ આ વાત સમજવાની છે. શ્રી દુઃખ સહનમ ધૈર્યમ, આ શ્રી મહાપ્રભુજી જયારે આજ્ઞા કરી રહ્યા છે તો ત્રણેય પ્રકારના દુઃખને પ્રતિકાર કર્યા વગર સ્વીકારવા, મરણ પર્યંત બધી રીતે સર્વદા. આ તો આદર્શ લક્ષણ છે, આપણે સમજી ગયા એટલે આપણે બધા ખુશ થઈ ગયા. ચલો આપણે તો અહીંયા આમાં કંઈ કરવાનું છે નહીં. આ તો મતલબ એવરેસ્ટની એકદમ શિખર છે, જ્યાં પહોંચવાની વાત છે. હા, તો એ સ્થિતિમાં આપણા માટે હવે આમાંથી શું પ્રાપ્ત થાય છે એ આપણે વિચારવાનું છે. હવે મુદ્દો આપણો એ હતો અહીંયા કે આ ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ કયા હેતુથી કરેલો છે. તો જે હેતુથી કરેલો છે એ હેતુમાં જો અધિકાર ભેદ આપણે વિચારીશું તો જેના માટે આ ઉપદેશ છે એ દરેક અધિકારી અનુસાર એનું પ્રયોજન બદલાશે. સમજાય? સર્વસામાન્ય પ્રયોજન શું કે જ્યારે વિવેકમાં આપણે એ વાત સમજ્યા કે હરિ સર્વમ નિજે છાતક કરિષ્યતિ, જો ત્રણ વાત તમે દરેક રીતે કરિષ્યતિથી અર્થ કરો છો, પણ કરોતી અને અકરોત આ બંને એની સાથે કહેલા છે, એ સમજી લેવાના છે. કરશે, કરી રહ્યા છે, અને કરતા આવ્યા છે. આ ત્રણેય વાત હરિ પોતાની ઈચ્છાથી જ કરે છે, કરતા આવ્યા છે અને કરશે. એ રીતે આનો અર્થ સમજવાનો છે. તો તે સ્થિતિમાં જો જે શરણાગત કે ભક્ત છે એના સામે જે દુઃખ ઉપસ્થિત થયું છે તો એ દુઃખ પણ હરિ જ પોતાની ઈચ્છાથી કરી રહ્યા છે. તો એ હરિની એની સાથે અંગત લીલા છે. તો એ જ્યાં પ્રભુ જયારે એ રીતે લીલા કરી રહ્યા હોય તો આપણે દુઃખી થવાનું પ્રયોજન શું રહે છે? સમજાય? તો આ પ્રભુની ક્રીડા છે એ વિવેકના બેઝ પર ધૈર્ય ધારણ કરવાનું છે. પણ આપણી સમસ્યા એ છે કે જેમ પ્રભુ આપણી સન્મુખ વાર્તાલાપ કરે કે ખેલે કે ફરવા પધારે કે આપણી કોઈ સેવા અંગીકાર કરે, એને તો આપણે લીલા માનીએ છીએ સહજતાથી. પણ આ પ્રકારની કોઈ ઘટના થતી હોય, જેમ બીમારી આવી ગઈ કે દેવું વધી ગયું કે કોઈ આપણને નિંદા કરી ગયું, તો એને આપણે લીલા માનવા, એ પ્રભુની લીલા માનવા તૈયાર નથી. એ જેના દ્વારા એ પરિસ્થિતિઓ પેદા થઈ છે એને એનું નિમિત્ત માનીએ છીએ. એટલે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ વગેરે. શ્રી મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે જે દિવસે આ પ્રકારનું લીલાબોધ પ્રકટ થશે તે વખતે આ બધામાં પણ પ્રભુની લીલા છે એવું તમને દેખાશે. તે વખતે આ ધૈર્ય છે એનું જે આદર્શ લક્ષણ છે એ આદર્શ લક્ષણ તમે અનુભવી શકશો. એટલે માની લો કે ખુશીએ મારી નિંદા કરી તો અત્યારે મને ગુસ્સો આવી જશે કે આવું કેમ કહી દીધું. પણ જો મારી અવસ્થા એવી હશે કે હું ખુશીના રૂપમાં પણ ઠાકોરજીને જ હું જોતો હોઉં
ઠાકુરજીએ જ મને આવું કહ્યું છે એવું મને દેખાશે. તે સ્થિતિમાં મને ખુશીના પ્રત્યે કોઈ જાતનો દ્વેષ ભાવ પેદા નહીં થાય. મને પ્રભુએ કહ્યું છે એવું હું માનીશ. લોકમાં આ વાતને એમ કહેવામાં આવે છે કે જેમ પરસ્પર આપણે એકબીજાની નિંદા કરતા જોઈએ છીએ, પરનિંદામાં જે આનંદ આવતો છે એ અવર્ણનીય હોય છે. તો એ આનંદ આપણે લેતા હોઈએ, એમાં આપણી નિંદા તો આપણે કોઈનેથી સહન ન કરી શકીએ, પણ કોઈકની નિંદા કરવામાં તો આપણને આનંદ આવે છે. આ આવું છે, તે તેવું છે, આમ કર્યું, એણે એમ કર્યું. નીતિમાં એમ કહેવામાં આવ્યું છે કે ખરેખર તમારી કોઈ નિંદા કરે તો એનો તમને આભાર માનવો જોઈએ. કેમ કે આપણે આપણા દોષ પોતે પોતાના દોષ જોઈ નથી શકતા. દોષ જોવા માટે કોઈ બીજો જરૂરી છે. તો નિંદા હમારી જો કરે મિત્ર હમારા સોય. જે નિંદા આપણી કરે એ આપણો દોસ્ત છે એમ સમજવું જોઈએ. દોસ્ત આપણને સાચી વાત આપણી હિત જાણીને આપણા ભલા માટે આપણને સમજાવે. તો બિન પાણી બિન સાબુન કે મેલ હમારા ધોય. પાણી અને સાબુ વગર આપણો મેલ ધોઈ દે છે. તો નિંદા કરનારો છે એ આપણને મફતમાં આપણા દોષ ગણાવી દે છે. આવા પ્રોબ્લેમ છે. આપણે આપણા અંદર શું રોગ છે બતાવવા માટે કેટલા બધા લેબોરેટરી ટેસ્ટ કરાવવા પડશે, પૈસા ખર્ચવા પડે, ડૉક્ટરને ફી આપવી પડે, ત્યારે ખબર પડે. અને નિંદા કરનારો છે મફતમાં આપણા બધા દોષ બતાવી દે છે. તો જુઓ, ધ્યાનથી સમજો કે લોકમાં આ જે વસ્તુ છે એના પાછળનો આ ખુલાસો આપેલો છે. લૌકિક ખુલાસો છે આ, કે જેથી નિંદા સાંભળીને કોઈ વ્યક્તિ છે ઉશ્કેરાઈ ન જાય. ભક્તિ માર્ગમાં કારણ શું છે? તો પ્રભુ જ એના અંતઃકરણમાં બિરાજી અને આપણને આ શબ્દ કહી રહ્યા છે એવું વિચારી અને જે શરણાગત ભક્ત છે એને ધૈર્ય ધારણ કરવું, એનો પ્રતિવાદ કરીને એ વાતને આગળ ન વધારવી, આવું શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય છે. તો સૌથી પહેલી વાત, એટલે જે મુખ્ય પ્રશ્ન આપણો ઉપસ્થિત થયો હતો એમાં એ વાત સમજવાની થઈ. પ્રશ્ન એ હતો કે દુઃખ ટાળવા માટે મનુષ્ય માત્રની પ્રવૃત્તિ હોય છે અને જે મહાપ્રભુજી આપણને મરણ પર્યંત દુઃખ સહન કરવાની આજ્ઞા કરી રહ્યા છે, તો એ દુઃખ શા માટે સહન કરવું જોઈએ? એના પાછળનો મુખ્ય ખુલાસો એ છે કે જ્યારે બધું જ પ્રભુ કરી રહ્યા છે, કરશે અને કરતા આવ્યા છે, તો શરણાગત ભક્ત છે એના જીવનમાં આવતું દુઃખ પણ પ્રભુ દ્વારા જ ઉપસ્થિત થયેલું છે. તો એનો પ્રતિકાર શા માટે કરવો જોઈએ? પ્રભુએ આપેલું છે એવું ધારીને એનો સહજ સ્વીકાર કરવો જોઈએ. પ્રભુની એ લીલા છે એમ સમજીને આ એનો મુખ્ય જવાબ છે. હવે કોઈ વ્યક્તિ એને નથી સહન કરી શકતો, જેમ આપણે તકલીફ થઈ અને દેખાડવા માટે ગયા ડૉક્ટરને, ડૉક્ટરે આપણને એમ કહ્યું કે તમને ઇન્જેક્શન આપવું પડશે કે ટાંકા લેવા પડશે, તો આપણી ધડકન વધી જાય, ડર લાગવા લાગે. પણ ડૉક્ટરના ઉપર વિશ્વાસ રાખીને રાડું પાડતા પાડતા કે રડતા રડતા પણ આપણે આપણી ટ્રીટમેન્ટ કરાવી દઈએ છીએ. અથવા ડૉક્ટરને આપણે એમ કહીએ કે ઓછું દર્દ થાય એવું પ્રયાસ કરજો, તમારાથી જેટલું થાય એટલું ચીણી સોઈ લેજો કે એનેસ્થેસિયા આપી દેજો, કંઈ દર્દ ન થાય નહીં, કંઈ ગોળી ખાઈ દઈશું. તો જે સહજ પ્રતિકારના ઉપાયો થઈ શકે એ કરો તમે. પણ આ કોના માટે કહેવામાં આવ્યું છે? કે જે હજી આ સર્વ કંઈ હરિની ઈચ્છાથી થાય છે એવો સ્વીકાર કર્યા છતાં પણ એ માનસિક સૈદ્ધાંતિક સ્વીકાર છે, એ વ્યવહારમાં એનો અમલ કરી શકે એ હદનો એ સ્વીકાર નથી. ઉદાહરણ આપું છું. એક વખત શ્રી શ્યામદાદાએ જ આજ્ઞા કરી હતી. કિશનગઢના મહારાજા છે, એમને પગમાં કંઈ ગેંગ્રીન થઈ ગયું, એટલે સડી ગયો પગ. ડૉક્ટરે એમ કહ્યું કે કાપવું પડશે પગ, અને
એના માટે તમને ઓલું પૂરા શરીરને એનેસ્થેસિયા આપીને તમે બેહોશ કરી દેવા. હવે એ ક્ષત્રિય દ્વાતવાતમાં મૂછ ઉપર તાવ દે પોતાની બહાદુરી. અમે લોકો તલવાર ચપ્પુ શરીર હાલાતથી જ અમે ઉછર્યા છીએ અને અમને બેહોશ કરીને અમારા ઉપર તમે ચપ્પુ ચલાવશો એમ થઈ જ ન શકે. જે થાય તે બેહોશ કર્યા વગર જ પગ કાપો. ડૉક્ટર કે એવું સંભવ જ નથી, તમે એ પીડાને સહન જ નહીં કરી શકો. તો આ તો બીજી ચેલેન્જ આપી દીધી ડૉક્ટરે. તો એને ઓર ગુસ્સો આવી ગયો. અચ્છા એવું છે તો હવે એમ જ કરીશ, થાય કરી વગર એનેસ્થેસિયા પગ કપાતો. હવે પગ કાપે એટલે પીડા તો થાય જ, પણ મનોબળ જેનું એવું મજબૂત હોય એને પછી એ પીડાને પણ સહન કરવામાં કોઈ એટલી બધી તકલીફ ન પડે. શરીર તો મેસેજ આપે એવા આપણા બ્રેનને કે આ તમારા શરીર સાથે બધું ન થવાનું થઈ રહ્યું છે, પણ તેમ છતાં પણ મન મજબૂત હોય તો એમણે એ પીડાને સહન કરી લીધું. તો આના લેવલ છે ધીરે ધીરે. તો આ આદર્શ લક્ષણ ઉપર પહોંચતા એ જાતની મનસ્થિતિને પ્રાપ્ત કરવા આ એક પછી એક સ્ટેપ છે. એ વાતને હવે આગળ સમજાવવામાં આવશે. ભક્તિ સમજમાં આવ્યું? હા, પછી કાલે આને ફરીથી કરીશું. આજે આટલું રાખો.